નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા ફરી એક વખત નવી વાર્તા લઈને આપની સમક્ષ આવ્યો છું। વાર્તાનું નામ છે રૂપ મહાન કે ભાગ્ય। બરોબર, ચાલો વાર્તા શરૂ કરીએ। એક નાનું એવું રાજ હતું। રાજની અંદર એક બહુ બુદ્ધિશાળી રાજા રાજ કરે। હવે રાજ દરબાર કોઈ પણ હોય ને એટલે સમયાંતરે સમય મુજબના કાર્યો થતા હોય। જેમ કે રાજ સુરક્ષા અથવા તો રાજના વહીવટ બાબતની કંઈ પણ વાતચીત કે ચર્ચા હોય તો એ રાજ દરબાર ભરાય, બધાય મંત્રીઓ અને બુદ્ધિશાળી વ્યક્તિઓની સલાહ લેવાય, પરામર્શ થાય અને નિર્ણયો લેવાય। એવી જ રીતે રાજને સુરક્ષા કે કોઈ પણ યુદ્ધ માટે અથવા તો કોઈ પણ બાબતે નિર્ણય લેવાના હોય તો બધા રાજ દરબાર ભરાય। આવી જ રીતે એક આનંદ પ્રમોદ માટે જ્યારે કોઈને ખુશીથી તહેવાર ઉજવવો હોય કે એવું કંઈ હોય તો રાજ દરબારની અંદર આ બધી ચર્ચાઓ અને વિચારો થતા હોય છે। આવી રીતે એક વખત રાજ દરબારની અંદર આખો દરબાર અકળેઠાઠ ભર્યો છે અને એક નર્તકી નાચે છે। ખૂબ સુંદર નર્તકી અને પોતાના કલાનું પ્રદર્શન કરી રહી છે અને ખૂબ સુંદર નાચથી નાચે છે। હવે રાજા છે ને એટલા સ્વરૂપવાન નહોતા, આપણે જેને કદરૂપા કહેવાય। આમ તો રાજા છે, રાજા કહેવાય ને, રાજામાં ભગવાનનું સ્વરૂપ હોય છે। ભગવાન શ્રી કૃષ્ણએ કીધેલી વાત છે, ગીતાજીની અંદર કીધું કે મનુષ્યની અંદર રાજામાં મારું સ્વરૂપ છે, એટલે રાજા છે એ ભગવાનનું સ્વરૂપ છે। પરંતુ આ રાજા એટલા સ્વરૂપવાન નહોતા, ગુણવાન ખૂબ હતા, સ્વરૂપવાન નહોતા। હવે નર્તકી નાચે છે, નાચતા નાચતા રાજા સામે જોવે છે અને એને અંદરથી હસવું આવી જાય છે। એટલું જોરથી હસવું આવી જાય કે હસવું રોકી શકતી નથી અને પોતાના ચહેરા ઉપર હાવભાવ આવી જાય છે। એટલે રાજા સમજી જાય છે કે નર્તકી મારા સામે જોઈને નાચી, નાચી નહીં, હસી, પણ શું કામ હસી એનો ખ્યાલ આવતો નથી। પણ મેં કીધું હતું ને, ભલે રૂપ નહોતું રાજાનું, થોડા કદરૂપા હતા પણ બહુ જ્ઞાની બુદ્ધિશાળી હતા। એણે એ નૃત્ય પૂરું થવા દીધું અને નર્તકી જ્યારે પછી પોતાનો વેશ બદલવા ગઈ એટલે ત્યાં એણે એ સૈનિકોને મોકલા અને કીધું કે રાજા તમને રાજ દરબારમાં બોલાવે છે। એટલે નર્તકીને તો રાજ દરબારમાં બોલાવે છે એવું કીધું એટલે તો આમ ધ્રુજારી ઉપડી ગઈ કે ભાઈ આજે કંઈક મારી ભૂલ થઈ છે અથવા મારો નાચ કંઈક સારો નથી અથવા તો રાજાને કંઈ ગમ્યું નથી ગઈ। એટલે નર્તકીના હાવભાવ જોઈ અને રાજાને ખ્યાલ આવી ગયો કે આ બહુ ડરેલી છે। એટલે એને નર્તકીને કીધું તું ડરતી નહીં બિલકુલ, હું તને અભય વરદાન આપું છું। બરાબર, અભય વરદાન એટલે કે કોઈ સજા કે કોઈ એવું થાય તું ડરવાનો નહીં, તારામાં ભય નહીં રાખવાનો, અભય વરદાન। બરાબર, કે તને કોઈ સજા નહીં મળે, તને કોઈ દંડ નહીં મળે, પણ હું તને પૂછું એનો જવાબ તું મને આપજે। એટલે નર્તકીએ કીધું હા, કે તું નાચતા નાચતા મારા સામે જોઈને હસી હતી, હસવાનું કારણ શું છે કહીશ? એટલે નર્તકી તો ડર લાગ્યો એને કહેતા, એટલે આમ તેમ જવાબ ભરવા માંડી। રાજા વર્તી ગયા કે આ જવાબ સાચો નથી। એટલે રાજા એને કીધું કે તું એક કામ કર, ડરતી નહીં, મેં તને અભય વચન આપ્યું છે કે તું ડરમાં, હું તને કહું છું બેન કહું છું, દીકરી કહું છું કે તું મને એ કે તું હસી હતી એનું કારણ શું? એટલે ત્યારે બેન દીકરી કીધું ને એટલે પેલી નર્તકીને શાંતિ થઈ। એટલે એણે કીધું કે રાજા સાચી વાત કરું કે હા, કે તમે મને એક સવાલનો જવાબ આપો કે જ્યારે રૂપ વેચાતું હતું ત્યારે તમે ક્યાં ગયા હતા રાજા? આટલું સરસ મજાનું રાજ છે, આટલી સરસ તમારી પાસે બુદ્ધિ છે, આટલું ધન સંપદા, હીરા માણેક, ઘોડા, હાથી, ખૂબ બધું તમારી પાસે છે, પણ એક તમારો ચહેરો કદરૂપો છે, એનું મને હસવું આવ્યું। એટલે મારો એક સવાલ છે કે જ્યારે રૂપની વહેંચણી થતી હતી તમે ક્યાં ગયા હતા? એટલે રાજાએ સામે ખૂબ સ્માઇલથી દાંત કાઢીને જવાબ આપ્યા કે તારી વાત સાચી છે, રૂપની વહેંચણી થતી હતી ત્યારે હું ત્યાં પહોંચ્યો નહોતો, કેમ કે રૂપની અને ભાગ્યની બેની એક સાથે વહેંચણી થતી હતી। શું થતું હતું? રૂપની અને ભાગ્યની બેની એક સાથે વહેંચણી થતી હતી। એટલે હું જ્યાં ભાગ્ય ખરીદવા ગયો ને, ભાગ્ય લેવા ગયો ને, ત્યાં રૂપની વહેંચણી થઈ ગઈ, એટલે મારા ભાગમાં રૂપ ન આવ્યું। બરાબર, એટલે પેલી નર્તકીને પોતાના અશ્વા ઉપર શરમ આવી કે વાત સાચી છે, રાજાનું ભાગ્ય બળવાન છે। એટલે પછી એ કીધું કે તું ચિંતા ના કરતી, તારામાં રૂપ છે અને મારું ભાગ્ય છે, પણ આ રૂપ અને ભાગ્ય એમાં બેમાંથી મહાન કોણ? એટલે પાછો પ્રશ્ન થયો કે રૂપ અને ભાગ્યમાંથી બેમાંથી મહાન કોણ? એટલે પછી સભામાં બેઠેલા જે બુદ્ધિજીવી વ્યક્તિઓ હતા ને એને સવાલ કરવામાં આવ્યો કે રૂપ અને ભાગ્ય બેમાંથી મહાન કોણ? ત્યારે એક વ્યક્તિએ એવું કીધું કે રાજા, રૂપ હોય કે ભાગ્ય હોય, પણ એમની સાથે જો ગુણ ના હોય ને તો બેમાંથી એકેય મહાન છે નહીં, બેમાંથી એકેયની કોઈ કિંમત નથી।
એટલે રાજાએ કીધું ગુણ એટલે, તો કે ગુણ એટલે કે કેવા કે ભાઈ દાખલા તરીકે રૂપ હોય અને ભાગ્ય હોય પણ એમાં નમ્રતા ના હોય, વિવેક ન હોય, બરાબર, માનવતા ન હોય. ભાગ્યમાં કદાચ અઢળક ધન લખેલું હોય પણ એનામાં કરુણા ન હોય, દયા ન હોય, બરાબર, આવા ગુણ ન હોય ને તો રૂપ કે ભાગ્ય બેમાંથી એકેય મહાન નથી. એટલે રૂપ અને ભાગ્ય બંને મહાન છે પણ જો એમાં ગુણ હોય તો. એટલે માણસ એવું કહે ને કે સંસ્કાર હશે તો સંપત્તિ આવશે, પણ સંપત્તિ હશે તો સંસ્કાર આવે એની કોઈ ગેરંટી નથી. એટલે આશા રાખું છું કે રૂપ અને ભાગ્યની વાર્તા તમને ગમી હશે, અને જ્યાં સુધી નવી વાર્તા લઈને ના આવું ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ. પરંતુ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર